નમસ્તે મિત્રો, આજે હું તમારી સાથે એવા 3 ડિટોક્સ ડ્રિંકની રેસિપી શેર કરીશ કે જે તમારી પેટની ચરબીને ફટાફટ ઓગાળી નાખે। જો આ રેસિપી ગમે ને તો તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો। તો પહેલું ડ્રિંક છે લેમન અને જિંજરનું ડિટોક્સ ડ્રિંક। તો આપણે અહીંયા ત્રણેય ડ્રિંકમાં લીંબુના રસનો ઉપયોગ કરીશું। તો એ માટે લીંબુનો રસ વધારે આપણે કાઢી અને પહેલાં જ તૈયાર રાખીએ। લીંબુમાં વિટામિન સી ભરપૂર માત્રામાં હોય છે અને તે ઘણા બધા વિટામિનને એબ્સોર્બ કરવામાં પણ મહત્વનો ભાગ ભજવે છે। આદુ ઇમ્યુનિટી બૂસ્ટર છે, સાથે સાથે ગેસ અને એસિડિટીમાં પણ રાહત આપે છે। જો ભૂખ ન લાગતી હોય ને, ભૂખમાં અરુચિ હોય ને, તો એમાં પણ તે મદદરૂપ થાય છે। સાથે સાથે પાચન શક્તિમાં પણ વધારો કરે છે। તો આ ડ્રિંક બનાવવા માટે આપણે 1 ચમચી જેટલા આદુને આ રીતે ખમણી નાખીશું અને 1 ચમચી જેટલા ચિયા સીડને બાઉલમાં નાખી થોડુંક પાણી નાખી અને 10 મિનિટ માટે તેને પલળવા માટે રાખી દઈશું। હવે આપણે લીંબુની જે છાલ વધી છે, રસ કાઢીને પછી એ છાલને આપણે આ રીતે કટકા કરી નાખશું। આ છાલ પણ ઘણી બધી રીતે ઉપયોગી છે। આમાં પણ વિટામિન સી ઘણા બધા પ્રમાણમાં હોય છે, એ માટે આપણે છાલનો પણ ઉપયોગ કરીશું લીંબુની, અને લીંબુના આ રીતે નાના નાના કટકા કરી અને તેનો પણ ઉપયોગ કરીશું। તો અહીંયા મેં આ રીતે લીંબુના પણ નાના નાના ટુકડા કરી લીધા છે અને લીંબુની છાલ પણ વધી છે તેના પણ મેં આ રીતે ટુકડા કરી અને તૈયાર કરી દીધા છે। હવે અહીંયા મેં અડધો લીટરથી થોડુંક ઓછું પાણી તપેલીમાં નાખ્યું છે। તેમાં આપણે લીંબુના જે કટકા રાખ્યા છે છાલના એ નાખી દઈશું। સાથે સાથે લીંબુના નાના ટુકડા પણ નાખી દઈશું। 2 તજના ટુકડા આ રીતે નાખી દઈશું। 10 થી 12 આપણે તેમાં બ્લેક પેપર એટલે કે કાળા મરી નાખી દઈશું। સાથે સાથે આપણે 1 ચમચી જેટલું આદું પણ તેમાં નાખી દઈશું। હવે આ જેમ જેમ પાણી ઉકળતું જશે ને તેમ તેમ તેનો કલર પણ બદલાતો જશે અને આ બધી વસ્તુઓમાં જે પણ તત્વો રહેલા છે તે પાણીમાં આવી જશે અને આપણું આ પાણી એકદમ સરસ મજાનું બેલી ફેટ બર્ન કરનારું બનશે। તો આપણું આ ડ્રિંક બની અને તૈયાર થઈ ગયું છે। આ પાણી તમારા પેટની ફરતે રહેલી ચરબીને ફટાફટ ઓગળવામાં મદદ કરશે। તો હવે આપણે તેને એક ગ્લાસમાં આ રીતે ચાળણીની મદદથી ગાળી લઈએ અને તેમાં આપણે થોડોક ફરીથી લીંબુનો રસ નાખી દઈએ। આ હુંફાળા ડ્રિંકમાં તમે જો 1 થી 2 ચમચી જેટલું મધ ઉમેરો ને તો તમારા પેટની ચરબી એકદમ ઝડપથી ઓગળી જશે। તો સાથે સાથે શરીરમાં રહેલા વધારાના કચરાને પણ દૂર કરે છે। તો આ ચરબી ઓગાળનારું ડ્રિંક બની અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તજ અને જીરાનું ડ્રિંક બનાવીશું, જે ખૂબ જ ઉપયોગી છે ચરબી ઘટાડવામાં। તો ચાલો શરૂ કરીએ આ રેસિપી। તો અહીંયા મેં એક તપેલીમાં અડધા લીટરથી થોડુંક ઓછું પાણી લીધું છે। તેમાં આપણે 1 ચમચી જેટલું જીરું નાખી દઈશું। તો જીરું જેમ જેમ ગરમ થશે ને તેમ તેમ તેમાં રહેલા તત્વો પાણીમાં ઓગળતા જશે। સાથે સાથે આપણે તેમાં એક મોટો કટકો તજનો નાખી દઈશું। હવે આ પાણીને આપણે ઉકાળવાનું છે। જીરું છે તે ફેટ બર્નરનું કામ કરે છે, તો અહીંયા જીરામાં રહેલા તત્વો પાણીમાં આવી જશે અને આપણું આ ફેટ બર્નર ડ્રિંક બની અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે તેને એક ગ્લાસમાં કાઢી લઈએ। તો જીરું એક સારા એન્ટીઓક્સિડન્ટ તરીકે કામ કરે છે। તેમાં વિટામિન સી, વિટામિન ઈ અને વિટામિન બી ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે। સાથે સાથે તેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, પોટેશિયમ અને ઝિંક પણ ખૂબ જ વધારે પ્રમાણમાં હોય છે। તો આપણે એમાં થોડુંક લીંબુનો રસ અને ફરીથી 1 ચમચી જેટલો મધ તેમાં એડ કરીશું। જીરામાં રહેલા તત્વો એન્ટી ઇન્ફ્લેમેટરી તરીકે પણ કામ કરે છે, એટલે શરીરમાં જે પણ જગ્યાએ સોજો હોય તેને પણ દૂર કરે છે। તો અહીંયા આપણું બીજું ડ્રિંક બની અને તૈયાર થઈ ગયું છે। હવે આપણે બનાવીશું ત્રીજું ડ્રિંક। તો આ ચિયા લેમન ડિટોક્સ ડ્રિંક છે કે જેમાં આપણે ચિયા સીડનો ઉપયોગ કરીશું। તો પહેલાં જ આપણે જે 1 ચમચી જેટલા ચિયા સીડ પલાળીને રાખ્યા હતા તે સરસ મજાના ફૂલી ગયા છે। તેને આપણે એક ગ્લાસમાં આ રીતે નાખી દઈશું। હવે આપણે તેમાં પાણી નાખીશું, તો આખો ગ્લાસ આપણે પાણીથી ભરી દઈશું। ચિયા સીડમાં કેટલાક એવા તત્વો હોય છે જે પેટ અને આંતરડામાં રહેલી વધારાની ચરબીને દૂર કરે છે। સાથે સાથે તેમાં ઘણા બધા વિટામિન પણ હોય છે અને તે આપણી કોન્સ્ટિપેશનને પણ દૂર કરે છે। તો અહીં આપણે અડધી ચમચી જેટલો લીંબુનો રસ અને ફરીથી 1 ચમચી જેટલું મધ ઉમેરી દઈશું। તો અહીંયા આ ત્રીજું ચરબી ઓગાળનારું ડ્રિંક બની અને તૈયાર થઈ ગયું છે। એકદમ સરસ રીતે આપણે તે બધી વસ્તુઓને મિક્સ કરી લઈશું।
તો આ ત્રણેય ડ્રિંક તમને જે પણ પસંદ હોય તે ચરબી ઓગાળનારા છે. તો મિત્રો, તમને જો આ રેસીપી ગમી હોય ને તો મારી ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો. થેન્ક યુ ફોર વોચિંગ. મળીએ નવી રેસીપી સાથે. ત્યાં સુધી બાય, ટેક કેર, જય હિન્દ.